परफेक्ट। इतनी मस्त बनाई है ना। સુરત દાદાના દર્શન થઈ ગયા છે અને અમે જઈ રહ્યા છીએ પોલો અને ઈડર. આ અમારું પહેલું સ્ટેશન છે અને જ્યાં ચા મળતી હોય એ અમારા મિત્રોનું પહેલું સ્ટેશન. સરસ મજાનો નાસ્તો છે, દરેક મિત્રો પોતપોતાના ઘરેથી બનાવીને લાવ્યા છે અને આને કહેવાય સોનેરી સવાર. ગુજરાતના ઈશાન ખૂણે આવેલું આ છે ઈડર, જે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે. અહીંયાની ખૂબસૂરતી ખરેખર અદ્ભુત છે અને મિત્રો સાથે ફરવાની મોજ એટલે કંઈ વાત જ ન થાય. तो आइए हमारी टीम से हम आपको मिलाते हैं. हाय, मेरा नाम है गप्पू डोडिया और हम हमारे इधर प्रियंक ट्रैवल गांधीनगर. वेलकम बैक बनासकांठा. सुरेंद्रनगर. મલક પારેખ અમદાવાદ, ગાયત્રી ડોડિયા અમદાવાદ, જાની વિશાલ ભાવનગર, હાર્દિક રમણા ભાવનગર, पृथ्वीराज गोहिल अहमदाबाद. हमारी टीम है और हम जा रहे हैं इधर गढ़ से. और देखो पीछे चल भी नहीं पा रहे हैं. और हम हैं सबसे आगे. हाँ, और हाँ, come on प्रियंक भाई, हम प्रियंक भाई को मोटिवेट करेंगे. You can do it. આ છે ઈડર સિટીનો ખૂબસૂરત નજારો. ઈડરમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. દરિયોગઢ, રાજમહેલ, મહાકાળી મંદિર, રૂઠી રાણીનો માળિયો, પંચમુખી મહાદેવ મંદિર વગેરે.
પ્રકૃતિથી ભરપૂર આ સ્થળ એક દિવસની પિકનિક માટે આજુબાજુ એરિયાનું જોઈએ તો સૌથી સારું સ્થળ છે અને આ છે ખિસકોલી બાઈ. અહીંયાનો સનસેટ પોઈન્ટ અને રણમલ ચોકી પણ એક અદ્ભુત સ્થળ છે. અને આ છે રૂઠી રાણીનું માળિયું. જ્યારે રાણી રૂઠતી ત્યારે પોતાનો ઘોડો લઈ અને અહીં આવી જતી અને પછી રાજા એને મનાવવા માટે છેક અહીંયા સુધી આવતા. અમારા મિત્રો ગરબા રમવા માટે થનગનાટ થઈ રહ્યા છે. થોડી ફોટોગ્રાફી કરી લઈએ પહેલાં. પરફેક્ટ. મિત્રો સાથે ઘણી બધી યાદો લઈને અમે હવે પરત કરી રહ્યા છીએ. સરસ મજાની ફોટોગ્રાફી. અને હવે આગળ વધી રહ્યા છીએ અમે ફૂલોના જંગલ તરફ. અને આ છે રાણી તળાવ. રાણીને નહાવા માટે બનાવેલું આ તળાવ એટલે રાણી તળાવ. અને હવે વચ્ચે જે છે એ છે જૈન દેરાસરો. એક અદ્ભુત સ્થળ ગણી શકાય એવું આ ઈડર શહેર. મિત્રો, અમારી ચેનલનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને સાથે હા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા. બોલો